સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નેત્રંગ 4 રસ્તા અને થવા ચેકપોસ્ટ ઉપરથી 2 કારમાંથી 4,27,220 નો વિદેશી દારૂનો જથ્થો પકડાયો। 2 લક્ઝરિયસ કાર, મોબાઈલો મળી કુલ 37,74,720 ના મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। 5 ખેપિયાઓને પોલીસે જેલ ભેગા કર્યા તો 4 ફરાર। અંકલેશ્વર જીઆરડીસીના માનવ મંદિર પાસેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। રોકડા અને સોના ચાંદીના ઘરેણાની ચોરી, તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરુદ્ધમાં ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન અપાયું। સમાન નાગરિક સંહિતાના કાયદાથી આદિવાસી સમાજના બંધારણીય અધિકારો પર ખતરો પેદા થવાની દહેશત વ્યક્ત કરાઈ। ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન કરવા સામે વિરોધ, નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત। માલસર અને અસા ગામ વચ્ચેના નર્મદા નદીના બ્રિજની ધારાસભ્ય અક્ષય પટેલે મુલાકાત લીધી, કામગીરીની સમીક્ષા કરી લોકાર્પણ માટે રજૂઆત। નેત્રંગ 4 રસ્તા અને થવા ચેકપોસ્ટ ઉપરથી 2 કારમાંથી 4,27,220 નો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો। 2 લક્ઝરિયસ કાર, મોબાઈલો મળી કુલ 37,74,720 ના મુદ્દામાલ સાથે પોલીસે 5 ખેપિયાઓને જેલ ભેગા કર્યા હતા। નેત્રંગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એન. વાઘેલા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ મોરી પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એક સિલ્વર કલરની અર્ટિગા 4 વ્હીલ ગાડી નંબર GJ15CH 8415 માં 2 ઈસમો વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્ર તરફથી ડેડિયાપાડા થઈ નેત્રંગ તરફ લાવે છે અને હાલ થવા ચેકપોસ્ટ પાસ કરે છે તેવી બાતમીના આધારે નેત્રંગ 4 રસ્તા ઉપર વોચ ગોઠવી તપાસમાં રહેલ અર્ટિગા ગાડીની તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 398 જેની કિંમત 2,39,120, મોબાઈલ નંગ 2 જેની કિંમત 10,000, અર્ટિગા ગાડી કિંમત 8 લાખ મળીને કુલ મુદ્દામાલ 10,39,120 નો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી રહેલ 2 ઈસમો પિયુષ દિલીપ રાવ રહેવાસી ઉદયપુર તેમજ પરમજીતસિંહ શંભુસિંહ રાઠોડ ઉદયપુરને પકડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા। તેવી જ રીતે એક સફેદ કલરની સ્કોડા ગાડી નંબર MH04EH 5150 માં વિદેશી દારૂનો જથ્થો ડેડિયાપાડાથી નેત્રંગ તરફ આવે છે તેવી બાતમી મળતા થવા ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી સ્કોડા ગાડીની તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 1493, બિયર ટીન નંગ 85 મળી કુલ બોટલો નંગ 1578 જેની કિંમત 1,88,100, મોબાઈલ ફોન નંગ 3 જેની કિંમત 10,500, સ્કોડા ગાડી જેની કિંમત 25 લાખ મળીને 26,88,100 નો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી રહેલ 3 આરોપીઓ મિતેશ ઈશ્વર વસાવા રહેવાસી અંકલેશ્વર, બિલ્લો ફિરોજ વસાવા રહેવાસી વલસાડ તેમજ કોંડુ સોકાત વસાવા રહેવાસી વલસાડને પકડી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે નેત્રંગ 4 રસ્તા અને થવા ચેકપોસ્ટ ઉપરથી એક જ રાત્રિમાં 2 લક્ઝરિયસ ગાડીમાં વિદેશી દારૂની ઘૂસણખોરીનો નેત્રંગ પોલીસ પર્દાફાશ કરતા ભરૂચ પોલીસ તંત્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા। વિદેશી દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર 4 જેટલા ઇસમોને ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ માનવ મંદિર નજીકના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર પંથકમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેવું ફલિત થઈ રહ્યું છે। પોલીસના ડર વિના તસ્કરો એક બાદ એક ચોરીના બનાવને અંજામ આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલ માનવ મંદિર નજીક આવેલ બંધ મકાનના તસ્કરોએ નિશાને ચડ્યું હતું। તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ મકાનમાં રહેલ સર સામાન વેરવિખેર કરી નાખ્યો હતો। જો કે આ ઘટનામાં કેટલા રૂપિયાની માલમત્તાની ચોરી થઈ છે તે મકાન માલિક બહાર હોવાથી જાણવા મળ્યું નથી, તો બીજી તરફ મકાન બહાર રહેલા સીસીટીવી કેમેરામાં 2 અજાણ્યા તસ્કરો કેદ થવા પામ્યા હતા। ત્યારે હાલ તો અંકલેશ્વર જીઆરડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। મારું નામ નયન પારેખ છે, મારા ભાઈનું ઘર છે વિશાલ પારેખ। આજે સવારના મેં આવ્યા ત્યારે અહીંયા ચોરી થઈ હતી એમ માલુમ પડ્યું હતું અને કેશ અને ગોલ્ડ
ની ચોરી થઈ છે. 2 ચોર છે એ સીસીટીવીમાં ક્લિયર દેખાય છે. પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા દેશમાં સમાન નાગરિક સંહિતા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના વિરોધમાં ભારતના રાષ્ટ્રપતિ, ગુજરાતના રાજ્યપાલ અને નવી દિલ્હી લો કમિશનના સચિવને ઉદ્દેશીને ઝઘડિયાના પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી સમગ્ર દેશના નાગરિકો માટે એક કાયદો પ્રદાન કરશે જે દેશમાં વસતા તમામ ધાર્મિક સમુદાયો માટે લગ્ન, તલાક, વિરાસત, દત્તક લેવા જેવી બાબતોમાં સમાન રીતે લાગુ થશે. ભારત દેશ એક ધર્મનિરપેક્ષ દેશ છે, તેથી દરેક સમુદાયના અલગ અલગ વ્યક્તિગત કાયદાઓ છે અને એમની સામાજિક વ્યવસ્થા એમના દ્વારા જ શાસિત થાય છે. ભારત દેશમાં 705 આદિવાસી સમુદાય એવા છે જે ભારત દેશમાં અનુસૂચિત જનજાતિના રૂપમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આદિવાસી સમાજના વિવિધ રીત રિવાજો પણ અલગ છે. સમાન નાગરિક ધારો લાગુ થવાથી આદિવાસી સમાજ પર વિવિધ રીતે નિમ્નલિખિત અસરો થશે એમ આવેદનપત્રમાં જણાવ્યું હતું. આદિવાસીઓને આપવામાં આવેલ બંધારણીય અધિકારો અને આદિવાસીઓ માટે બનાવવામાં આવેલ કાયદાઓને સમાન નાગરિક સંહિતા કાયદો લાવવાથી સીધી અસર થશે એમ જણાવીને સમાન નાગરિક સંહિતાનો કાયદો આદિવાસીઓ પર લાગુ કરવામાં ના આવે એવી માંગ કરવામાં આવી હતી. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધેલ આવેદનપત્ર નેત્ર મામલતદારને પાઠવી આદિવાસી સમાજને તેમાંથી બાકાત રાખવાની રજૂઆત કરવામાં આવી હતી. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારતના કાયદા પંચ દ્વારા દેશમાં સમાન નાગરિક સંહિતાના સંબંધો પબ્લિક નોટિસ જાહેર કરી સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ કરવાના સમર્થનમાં અને વિરોધમાં તારીખ 14 જુલાઈ 2023 સુધીમાં અભિપ્રાય રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. યુસીસી સમગ્ર દેશ માટે એક કાયદો પ્રદાન કરો જે તમામ ધાર્મિક સમુદાયને અસર કરશે. ભારતીય બંધારણના ભાગ 4ના અનુચ્છેદ 44 અંતર્ગત રાજ્યને તે લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારત દેશમાં વિવિધતામાં એકતા એ વિશેષતાઓમાંથી એક છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે. અહીં અલગ અલગ સમુદાયો જેમ કે ઈસાઈ, યહૂદી, મુસ્લિમ, હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ અને આદિવાસીઓ વગેરે વસે છે અને તેમના અલગ અલગ વ્યક્તિગત કાયદાઓ છે. દેશના 705 આદિવાસી સમુદાય એવા છે જે ભારત દેશમાં અનુસૂચિત જનજાતિના રૂપમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. આદિવાસી સમુદાય લગ્ન, તલાક, ઉત્તરાધિકારી, વારસાઈ, દત્તકની બાબતમાં રૂઢિગત વિધિથી સંચાલિત થાય છે. આદિવાસી સમાજ જન્મથી મૃત્યુ સુધીના રીત રિવાજ હિન્દુ અને ભારત દેશની અન્ય જાતિઓ અને સમુદાયો કરતા અલગ છે. હિન્દુ કાયદાઓ પણ આદિવાસીઓ પર લાગુ નથી થતા કારણ કે એમના રૂઢિગત કાયદાઓ છે જે બંધારણ અંતર્ગત સંરક્ષિત છે. સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી વિશિષ્ટ ઓળખ પ્રભાવિત થશે જેના કારણે આદિવાસી વસ્તી પર નિમ્નલિખિત અસરો થશે. દેશના દરેક રાજ્યોમાં આદિવાસીઓની જમીન સંબંધી કાયદા બન્યા છે જેમ કે વિલ્કિન્સ રૂલ 1837, પૈસા કાયદો 1996, 5મી અનુસૂચિ, 6ઠી અનુસૂચિ, 73 ક આદિવાસીઓને જળ, જંગલ અને જમીન સુરક્ષિત રાખવા માટે CNT અને SPT એક્ટ હેઠળ વિશેષ અધિકારો વગેરે સમાન નાગરિક સંહિતાનો કાયદો લાગુ થવાથી સમાપ્ત થઈ જશે. સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થવાથી આદિવાસીઓને બંધારણમાં જે સંરક્ષણ આપવામાં આવ્યું છે તે સમાપ્ત થઈ જશે. આથી આદિવાસીઓને આપવામાં આવેલ બંધારણીય અધિકારો અને આદિવાસીઓ માટે બનાવવામાં આવેલ કાયદાઓને સમાન નાગરિક સંહિતા કાયદો લાગુ થવાથી સીધી અસર થશે તેવી માંગણી છે કે આ સમાન નાગરિક સંહિતાનો કાયદો આદિવાસીઓ પર લાગુ કરવામાં નહીં આવે અને આદિવાસીઓના બંધારણીય હક અધિકારોનું, આદિવાસીઓની રૂઢિગત પરંપરાગતોનું, આદિવાસીઓની જળ, જંગલ અને જમીનનું સંરક્ષણ કરવામાં આવે. એમાં ખાસ કરીને આદિવાસી એરિયામાં તે આદિવાસીને ખાસ જોગવાઈ ભારતના સંવિધાનમાં 5(5)(6)માં જે જોગવાઈઓ આપેલી છે એને અનગણત થાય એવી અમને ભય છે. જેથી જે અમારો જે ભારત દેશ છે એ મૂળ નાગરિક તરીકે આદિવાસીઓ આ દેશના માલિક છે. એમની બંધારણની જોગવાઈ પણ અલગ છે, એમની રહેણી કહેણી પણ અલગ છે, એમની ભાષા બોલી પણ અલગ છે, એનો પહેરવેશ પણ અલગ છે, એની ખાણીપીણી પણ અલગ છે. એટલા માટે જે કંઈ અધ્યાદેશ લાવવા જઈ રહ્યા છે એમાં 5th શિડ્યુલ 6th શિડ્યુલને કંઈ પણ ચેનચાળા ના થવા જોઈએ. એમાં જે જોગવાઈઓ આપેલી છે એ યથાવત રહેવી જોઈએ. અગર આવી રીતના જો જાણી જોઈને સાંભળ્યા વગર, પબ્લિકનું સાંભળ્યા વગર, ભારત દેશના નાગરિકોનું સાંભળ્યા વગર, આદિવાસીનો સાંભળ્યા વગર જો અધ્યાદેશ લાગુ કરવામાં આવશે
તો આ આદિવાસી સમાજ વતી, આ ભારતના આદિવાસી સમાજ વતી તેમજ આ ગુજરાતના આદિવાસી, ભરૂચ જિલ્લાના આદિવાસી, નેત્રંગના આદિવાસી જાગૃત થયા છે. એના માટે આજ રોજ મામલતદાર નેત્રંગના આદિવાસીઓ ભેગા મળી અને સરકારશ્રીને જાણ ખાતર એક મામલતદાર શ્રી દ્વારા આવેદનપત્ર રજૂ કર્યું છે. એ આવેદનપત્ર અમને જે એમાં લખાણે લખ્યું છે એના અનુસંધાનમાં ન્યાય મળે એવી અમે આજ રોજ માગણી કરવા. વડોદરા જિલ્લાના માલસર અને ભરૂચ જિલ્લાના અસા ગામ વચ્ચે નર્મદા નદી પર તૈયાર થયેલા બ્રિજની ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે મુલાકાત કરી પૂર્ણ થયેલ બ્રિજની કામગીરીની સમીક્ષા કરી હતી. વડોદરા જિલ્લાના માલસર અને ભરૂચ જિલ્લાના અસા ગામ વચ્ચે નર્મદા નદી પર ₹233 કરોડના ખર્ચે 16 પિલ્લરો પર 3.5 કિલોમીટર સૌથી લાંબા બ્રિજનું હરિયાણીના એસપી સિંગલા કંપની દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. જે નિર્માણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે માલસર અને અસા નર્મદા નદી પર તૈયાર થયેલ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે તે માટે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બ્રિજના લોકાર્પણ માટેની તારીખ માટે ગતરોજ પત્ર લખ્યો હતો. જે બાદ આજરોજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે માલસર અને અસા ગામ વચ્ચે નર્મદા નદી પર નિર્માણ થયેલ બ્રિજના સ્થળની મુલાકાત કરી તૈયાર થયેલ બ્રિજની કામગીરીની સમીક્ષા કરી તૈયાર થયેલ બ્રિજનું લોકાર્પણ વહેલી તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરીને બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજે વડોદરા જિલ્લાને ભરૂચ જિલ્લાને નર્મદા જિલ્લાને જોડતો આ એક બ્રિજ ઘણા વર્ષોથી લોકોની કાતુરતા હતી અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબના 9 વર્ષ એમના પ્રધાનમંત્રીના પૂર્ણતાના આરે છે ત્યારે આ બ્રિજનું ઓપનિંગ ટૂંક સમયની અંદર કરવામાં આવશે અને 225 કરોડના ખર્ચે આ ગુજરાતનો લાંબામાં લાંબો 3.5 કિલોમીટર બ્રિજનું નિર્માણ થયું છે. એનું ટૂંક સમયની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એનું વહેલી તકે એનું ઉદ્ઘાટન કરશે અને લોકોનો જે વર્ષોથી જે માગણી હતી એ માગણી સંતોષશે અને લોકો આ વિસ્તારની અંદર બ્રિજ થવાથી તમામ જે જિલ્લાઓ જોડતા છે અને મહારાષ્ટ્રને જોડતા જે રોડ છે એને કનેક્ટિવિટી સારામાં સારી આ વિસ્તારને મળી રહેશે. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. ગ્રીન એવન્યુ સત્યમ શિવમ સુંદરમ 1 BHK 2 BHK 3 BHK luxurious flat. Best property in Bharuch with best price. All bank loan available. Live garden, clubhouse, CCTV, security system, fire safety, power backup, double omegas elevators, parking facility, children play area જેવી તમામ ફેસિલિટીઓ સાથે રેલવે સ્ટેશન, ભોલાવ બસ સ્ટેશન અને ડીમાર્ટની બિલકુલ નજીકમાં રેડી પોઝિશનમાં. તો રાહકોને જોવાની આજે જ બુકિંગ માટે સંપર્ક કરો. ગ્રીન એવન્યુ સત્યમ શિવમ સુંદરમ 123 BHK luxurious flat. Address 83/123 College Road, જૂના નેશનલ હાઈવે નંબર 8, ભારત પેટ્રોલિયમ, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 9904133260, 9920418530, 9924593535 and 9712722572. Green Avenue. અરે પૂજા, મને તો મારી પરીની હેલ્થને લઈને ઘણી ચિંતા થાય છે. નેહા, હવે તારી પરીની હેલ્થની ચિંતા છોડી દે, કેમ કે હેલ્ધી પ્રોડક્ટ્સના બાદશાહ મિલ્ક પેલેસ હવે આપણા નજીક આવી ગયા છે. જેમની પાસે છે સુપર સોફ્ટ મલાઈ પનીર, 15થી વધુ પ્રકારના શ્રીખંડ અને મઠાની વેરાયટીઓ, મજેદાર દહીં, અનેક પ્રકારની મીઠાઈઓ અને રિફ્રેશિંગ લસ્સી અને કોકો તો ખરા જ, તેમજ હેલ્થ કોન્શિયસ લોકો માટે ડાયટ પનીર અને તોફુ પણ. પણ મિલ્ક પેલેસ તો ઘણું મોંઘું છે ને? સોનું જેટલું સાચું એટલું જ મોંઘું. એટલે જ તો 30 વર્ષથી સેવામાં છે મિલ્ક પેલેસ. તો મિલ્ક પેલેસની પ્રોડક્ટ્સ એટલે હેલ્થનું ઇન્વેસ્ટમેન્ટ. મિલ્ક પેલેસ હવે આવી રહ્યું છે. મિલ્ક પેલેસ ડેરી એન્ડ સ્વીટ સ્ટોર. Get the first-hand quality sweets and dairy products. Ground floor, F6, Venezia Sky, Taura, Bharuch.
અંકલેશ્વરના ભડકુદરા ગામના શિવ મંદિર પાસેના કોરલ એપાર્ટમેન્ટમાં રહેતો 16 વર્ષીય કિશોર સાયકલ લઈને બહાર જવાનું કહી પરત નહીં આવતા પરિવારે અપહરણ અંગે જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ અંકલેશ્વરના ભડકુદરા ગામના શિવ મંદિર પાસે એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરીશંકર રામપ્રસાદ લોહારનો 16 વર્ષીય પુત્ર ગૌરીશંકર લોહાર ગત તારીખ 4 જુલાઈના રોજ ઘરેથી રાત્રે 9:30 કલાકે સાયકલ લઈને બહાર જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો, જે મોડી રાત સુધી પરત નહીં આવતા પરિવારજનો ચિંતાતુર બન્યા હતા અને ભારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તે મળી નહીં આવતા પરિવારજનોએ કિશોરનું કોઈ કિસ્સમ અપહરણ કરી લઈ ગયો હોય તેવી શંકાએ જીઆરડીસી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચની એક યુવતીના કોસંબા ખાતે લગ્ન થયા હતા. દરમિયાન તેને પુત્રીને જન્મ આપ્યો. બાદથી તેના પતિ તેમજ સાસુ સસરા દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપતા આખરે કંટાળી પિયરે જતી રહી હતી, જ્યાં આવી પતિએ 3 વાર તલાક બોલી તેને ત્યજી જતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીના 2021માં કોસંબા ખાતે રહેતા શાકિર ઇદ્રીસ શાહ સાથે થયા હતા. લગ્નના થોડા સમય સુધી તેના સાસરિયાઓ તેને સારી રીતે રાખતા હતા. તે અરસામાં સગર્ભા થતા સીમંતમાં પિયરે આવ્યા બાદ તેણે એક પુત્રીને જન્મ આપ્યો હતો, જે બાદ તેના પતિ તેમજ સાસુ અફસાના તેમજ સસરા ઇદ્રીસ હોસ્પિટલમાં છોકરાઓને જોઈને પરત ઘરે જતા રહ્યા હતા, જે બાદ તેઓ 4 મહિના સુધી તેને લેવા નહીં જતા તે જાતે સાસરીએ જતી રહી હતી. જોકે તેના ગયા બાદથી સાસરિયાઓએ તેના પર શારીરિક માનસિક ત્રાસ ગુજારવા લાગ્યા હતા, તેમજ તેને પાછી પિયરે મૂકી આવવા અંગે કહી બાળકીને દવાખાને લઈ જવા માટે પણ રૂપિયા ન આપતા હોય આખરે ત્રાસીને તે પિયરે જતી રહી હતી. દરમિયાનમાં ગત માર્ચ મહિનામાં તેના પતિએ તેના ઘરે આવી તને તલાક દેવા આવ્યો છું કહી તેને 3 વાર તલાક બોલી ઘરમાંથી નીકળી ગયો હતો. સોસાયટીના રોડ પર આવી તેને પુનઃ 3 વાર તલાક બોલી જતો રહ્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલાની કે.આર. પટેલ વિદ્યા મંદિર ખાતે એસપીસી પ્રવેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉમરલા પોલીસ મથકના પીએસઆઈ બી.આર. પટેલ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા, તેમજ પીએસઆઈ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ મથકની મુલાકાત કરવા માટે આમંત્રણ આપ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ પોલીસની કામગીરીથી વાકેફ થઈ વધુમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પોલીસ સ્ટાફ તરફથી સાહિત્ય કે.આર. પટેલ વિદ્યા મંદિરના મુખ્ય શિક્ષકને અર્પણ કર્યું હતું. ત્યારબાદ નવા એસપીસીના વિદ્યાર્થીઓને તિલક કરી તેમજ હાથમાં ફૂલ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે હેમંતકુમાર જોશી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સાથે પોલીસ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયાના જેસપોરના અમરનાથ યાત્રાએ ગયેલ યાત્રીનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. કિંગ ટ્રાઇબલ ગ્રુપના સહયોગથી ભરૂચ અને નર્મદા જિલ્લાના કુલ 600 જેટલા યુવાનો પવિત્ર અમરનાથની યાત્રાએ ગયા હતા. આ અંગે મળતી વિગતો મુજબ ચાલુ સાલે કિંગ ટ્રાઇબલ ગ્રુપના સહયોગથી ભરૂચ અને નર્મદા જિલ્લાના કુલ 600 જેટલા યુવાનો પવિત્ર અમરનાથની યાત્રાએ ગયા હતા. આ યાત્રીઓમાં ઝઘડિયા તાલુકાના જેસપોરના સહદેવભાઈ જીવનભાઈ વસાવા નામના 45 વર્ષીય રહીશ પણ અમરનાથની યાત્રાએ ગયા હતા. આ યુવક અન્ય સાથી યાત્રીઓની સાથે ભક્તિભાવથી અમરનાથ યાત્રાનો પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક સહદેવભાઈને પહેલગામ ખાતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને સ્થાનિક સ્તરે સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ આ હુમલો તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. હૃદયરોગના આ હુમલામાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ટ્રાઇબલ ગ્રુપ દ્વારા ત્યારબાદ જરૂરી કાર્યવાહી કરીને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના સહયોગથી તેમના મૃતદેહને ત્યાંના સ્થાનિક સ્તરે જરૂરી કાનૂની વિધિ પૂરી કરીને વતન જેસપુર લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 દિવસ આદિજાતિ ક્ષેત્રની મુલાકાતે છે. આ સંદર્ભે બુધવારે રાત્રે મુખ્યમંત્રી નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં બાળકો સાથે સંવાદ સાધી તેમની અભ્યાસકીય મૂંઝવણો અને શૈક્ષણિક પ્રગતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગામમાં રાત્રિ રોકાણ કર્યું હતું. મુખ્યમંત્રીએ રાત્રિ ગ્રામ સભા યોજ્યા બાદ શાળાના બાળકો સાથે આ ગોષ્ઠી કરી હતી. મુખ્યમંત્રીએ આ સંવાદમાં બાળકોને સતત શીખતા રહેવા, જિજ્ઞાસા વૃત્તિ કેળવવા અને આજ્ઞાંકિત બનાવવાની શીખ આપી હતી.
નાણા દેવજગન ખાતે વૃક્ષારોપણ તથા દરિયાકાંઠે તવર રોપણી કાર્યક્રમ જંબુસર તાલુકાના પૌરાણિક દેવજગન રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જન વિકાસ અને સરવા જંબુસર દ્વારા વૃક્ષારોપણ અને દરિયાકાંઠે તવર રોપણી કાર્યક્રમ યોજાયો હતો. તવર એ દરિયાના ખારાશવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે, જે વિશ્વના 124 દેશોમાં વિસ્તારિત થઈ છે. ગુજરાતમાં 22% તવરનો વિસ્તાર આવેલો છે, જે દક્ષિણ ગુજરાત, ખંભાતનો અખાત, કચ્છનો અખાતમાં જોવા મળે છે. ગુજરાતમાં 1046 ચોરસ કિલોમીટર જેટલો તવરનો વિસ્તાર આવેલ છે, જે દરિયાઈ પર્યાવરણ સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને અગત્યનો છે. તવર એ દરિયા કિનારાની જમીનનું રક્ષણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તવરના થડમાં લેવટા અને કરચલા દરો બનાવી રહે છે. તવરના પાન પશુચારા તરીકે ઉપયોગી છે. તવરના પ્લાન્ટેશનથી પર્યાવરણને મોટો ફાયદો થાય છે. તવરના વાવેતર, ઉછેર અને સંરક્ષણમાં લોકો સહભાગી બને તો રક્ષા કવચ જેવું આ જંગલ ઝડપથી વિકસે છે. તે હેતુથી AMNS કંપની હજીરા તથા સરવા જંબુસરના સહયોગથી જન વિકાસ અને દેવજગન પર્યાવરણ સમિતિના પ્રયત્નોથી દેવગન પરિસરમાં વૃક્ષારોપણ તથા દરિયાકાંઠે તવર રોપણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કંપની CSR હેડ કિરણ સિંધા, પર્યાવરણ હેડ શંકરભાઈ, સેફટી હેડ સારંગભાઈ સહિત સરવા ટીમ જેસંગભાઈ ઠાકોર, મનોજભાઈ દાણી, ફરજાના કાદરી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિતો દ્વારા વૃક્ષો તથા દરિયાઈ વનસ્પતિ તવર અંગે સવિસ્તાર માહિતી આપી તેના ફાયદા સમજાવ્યા હતા અને મંદિર પરિસરમાં વૃક્ષારોપણ તથા દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નાળા ગામના સરપંચ કલ્પેશભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ, આરસા સરપંચ, આદિવાસી મોરચા પ્રમુખ શ્રવણભાઈ રાઠોડ, કાલિદાસભાઈ રાઠોડ, ટંકારી શંકરભાઈ, ભરતભાઈ, ગ્રામજનો સહિત જન વિકાસ સ્ટાફ હાજર રહ્યા હતા. નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોટેલોના માલિકો અને વોચમેનો સાથે સુરક્ષા અંગે શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં સીસીટીવી કેમેરાનું મહત્વ સમજાવાયું હતું. સીસીટીવી કેમેરાઓની મદદથી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકી શકાય છે અને થયેલા ગુનાઓનો પર્દાફાશ થઈ શકે છે. સાથોસાથ એ પણ સમજાવ્યું કે જો તમારી હોટેલના કમ્પાઉન્ડમાં કે આજુબાજુમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વાહન જણાઈ આવે તો તેની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી. આ શિબિરમાં આશરે 50 જેટલા હોટેલોના માલિકો અને વોચમેન ઉપસ્થિત રહ્યા હતા. નબીપુર પોલીસનો સમગ્ર સ્ટાફ આ શિબિરમાં હાજર રહ્યો હતો. નબીપુરના PSI એ શિબિરમાં હાજર રહેવા બદલ તમામ હોટેલ માલિકો અને વોચમેનો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. योगा हेल्थ एंड फिटनेस सेंटर. क्या आपको वजन कम करना है या फिर आपको फिजिकली फिट रहना है तो योगा हेल्थ एंड फिटनेस स्टूडियो इज द बेस्ट सॉल्यूशन फॉर योर हेल्थ. ऐसा ही एक सेंटर अब खुल चुका है भरूच के झाड़ेश्वर और तवरा रोड पर. आपका एक कदम बढ़ाइए हमारी ओर. रहिए फिट फिटनेस के साथ. तो बुक कराइए आपका मॉर्निंग सेशन 6 AM to 7:30 AM and 7:40 AM to 9:15 AM. Our evening batch is 4 PM to 5:30 PM. Personal batch are also available. The center is run by yoga trainer Kamini Ben Patel. First branch Yoga Health and Fitness Center, 3rd floor, Shriji Sahaj Business Hub, Tawra Road, Bharuch. And second branch Ayurvedic Hospital near Sabri School, Jadeshwar, Bharuch. Mobile number 7016736371. ગાયત્રી સ્કૂલ તવરા આજે સમગ્ર ભરૂચ તાલુકા શહેરમાં શૈક્ષણિક ક્ષેત્રે બાળકોના સર્વાંગી વિકાસને હૃદયમાં રાખીને પ્રગતિના સોપાન સર કરી રહી છે. આપણે સૌ ભક્તિ યુગમાંથી ગૂગલ યુગમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, ત્યારે અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા બાળકો વિકસતી સંસ્કૃતિમાં સંસ્કારની સંસ્કૃતિ જાળવી પરિશ્રમ અને પુરુષાર્થનું મહત્વ સમજે, નિયમિત સ્નેહ, વિનય, વિવેક, ચારિત્ર્ય અને સહાનુભૂતિના મૂલ્યોને નજર સમક્ષ રાખીને અનેક વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન શાળા કક્ષાએ રાખવામાં આવે છે. શાળામાં ભણતા બાળકો માટે શાળા જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનું આધાર સ્તંભ બની રહેશે. કુદરતના સાનિધ્યમાં ટેકનોલોજીથી ભરપૂર અને હકારાત્મક અભિગમ સાથે તેમનું ઉજ્જવળ ભાવિનું નિર્માણ કરતી આધુનિક ભરૂચની ખ્યાતિમાં વધારો કરનાર તવરા વિસ્તારની એકમાત્ર સતત ધબકતી શાળા એટલે ગાયત્રી સ્કૂલ.
અમારી શાળામાં અંગ્રેજી માધ્યમ નર્સરીથી ધોરણ 10 અને ગુજરાતી માધ્યમ નર્સરીથી ધોરણ 10 તથા ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહના એડમિશન ચાલુ છે. એડમિશનનો સમય સવારે 8 થી બપોરે 1 વાગ્યાનો રહેશે. તો પ્રવેશ માટે આજે જ સંપર્ક કરો. શ્રી રંગ સૃષ્ટિ સોસાયટી પાસે તવરા રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 9099608272. 5 દિવસના ગૌરી વ્રતની પૂર્ણાહુતિ કુંવારિકાઓએ નર્મદાના નીરમાં જવારાનું વિસર્જન કર્યું હતું. શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું. વ્રત દ્વારા જ પાર્વતીએ પોતાની મનોકામના પૂર્ણ કરી હતી. ત્યારથી કુમારિકાઓ પણ મનગમતો પતિ પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરવામાં આવતું હોય છે અને વ્રતના અંતિમ દિવસે કુમારિકાઓ રાત્રિ દરમિયાન જાગરણ કરી શિવ પાર્વતીની ઉપાસના કરી હતી. જાગરણ પછીના 6થા દિવસે સવારથી કુંવારિકાઓ દ્વારા જવારાનું જાડેશ્વર નીલકંઠ મંદિર નજીક નર્મદા ઘાટ પર પાવન નર્મદાના નીરમાં જવારાનું વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. રોહિત સમાજનું સંગીત ક્ષેત્રે કિરણકુમાર પરમાર મૂળ ઝઘડિયાના અને હાલ જાડેશ્વર રહેતા શિક્ષક કિરણકુમાર પરમારે બેસ્ટ અચીવમેન્ટ એવોર્ડ 2023નો બેસ્ટ સિંગિંગ એવોર્ડ મેળવી રોહિત સમાજનું સંગીત ક્ષેત્રે નામ રોશન કર્યું છે. ભરૂચ જિલ્લાના મૂળ ઝઘડિયા ગામના રહેવાસી અને હાલ જાડેશ્વરમાં રહેતા કિરણકુમાર પી પરમાર, જેઓ આશ્રમ શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જેમને સંગીતનો બાળપણથી જ ખૂબ જ શોખ હતો. મોહમ્મદ રફી, મુકેશજી, કિશોરદા તે સમયના ખ્યાતનામ ગાયકોના ગીતોને જેમને ખૂબ જ રસથી સાંભળ્યા અને એના દ્વારા ગીત સંગીતના શોખીન બનેલા ભાઈ તબલા અને ઢોલક પણ વગાડે છે, જેના માટે પણ તેઓએ કોઈ તાલીમ લીધી નથી. આશ્રમ શાળામાં બાળકો સાથે શાળાના કાર્યક્રમમાં તેઓની સાથે ભજન, ધૂન અને તબલા, ઢોલક વગાડતા, એ જ રીતે પ્રાર્થના સંમેલન જેવા કાર્યક્રમોમાં ગાતા. જેમને ગીતો ગાવાનો બહુ શોખ છે ને હંમેશા ગીતોને ગણગણતા રહેતા, તેઓ ગીત ગાવા અંગે પણ કોઈ પ્રકારની તાલીમ લીધી નથી. પ્રકૃતિની સાથે તેઓ એમનો લય તાલ મેળવતા રહેતા અને પછી ધીરે ધીરે મ્યુઝિક સિસ્ટમની સાથે તેઓએ ગીત ગાવાનું શરૂ કર્યું. એની સાથે લય તાલ મેળવતા ઓનલાઈન સિંગિંગ સ્પર્ધામાં પણ તેઓ ગત વર્ષે સેમીફાઇનલ સુધી પહોંચ્યા અને ચાલુ વર્ષે પણ તેઓએ ફાઇનલ સુધીની સફર કરી છે. આ પ્રમાણપત્રો, ગીતોના વિડીયો તેઓએ મેજિક બુક ઓફ રેકોર્ડ દિલ્હી મોકલ્યા અને બેસ્ટ એચીવમેન્ટ એવોર્ડ 2023નો તેઓએ બેસ્ટ સિંગિંગ એવોર્ડ માટે ગુજરાત રાજ્યમાંથી પસંદગી પામેલ છે અને તેઓએ આ એવોર્ડ મેળવતા તેમની કર્મભૂમિમાં ત્યાંના MLA ચૈતરભાઈ વસાવાના હસ્તે ટ્રોફી અને મેડલ આપવામાં આવ્યો હતો અને ડેડિયાપાડાના સામાજિક કાર્યકર રાજેન્દ્રભાઈ વસાવાના હસ્તે પ્રમાણપત્ર અપાયું હતું. આ અગાઉ પણ તેઓ પબ્લિક હીરો સર્વિસ 2023નું એવોર્ડ મેજિક બુક ઓફ રેકોર્ડમાંથી મેળવી ચૂક્યા છે. સમાજની સાથે સાથે માતા પિતા તથા સંસ્થા શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા જે શાળામાં ફરજ બજાવી રહ્યા છે તે શાળાનું પણ નામ રોશન કર્યું છે. જંબુસર BRC ભવન ખાતે શિક્ષકોનો બાલવાટિકા તાલીમ વર્ગ યોજાયો હતો. GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષક તાલીમ ભવન ભરૂચના માર્ગદર્શન હેઠળ BRC ભવન જંબુસર ખાતે પ્રાથમિક સ્તરે બાલવાટિકા શરૂ થયેલ છે. આ નવા પ્રકલ્પમાં શિક્ષકોને આ તાલીમ દ્વારા બાલવાટિકાના બાળકોને કેવી રીતે આનંદમય, પ્રવૃત્તિમય જ્ઞાન આપવું એ તાલીમનો મુખ્ય હેતુ છે, જે અંતર્ગત જંબુસર BRC ભવન ખાતે 120થી વધુ શિક્ષકોને તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી, જેમાં શિક્ષકોને બાલવાટિકાના નવા અભ્યાસક્રમ સાથે સુસજ્જ કરવા તાલીમ અપાઈ હતી, જેનાથી બાળકોની શાળાએ ભારરૂપ નહીં પરંતુ આનંદની રમતની શાળાઓ બનશે. સંપૂર્ણ તાલીમનું સંચાલન BRC કોઓર્ડિનેટર અશ્વિનભાઈ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાલવાટિકા તાલીમમાં CRC બિપિનભાઈ સહિત પ્રાથમિક વિભાગ તાલીમાર્થી શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક તાલીમ લીધી હતી. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભારતના કાયદા પંચ દ્વારા દેશમાં સમાન નાગરિક સંહિતાના સંબંધો પબ્લિક નોટિસ પહેલું વર્ષ 2023-24 અંતર્ગત દરેક બાલવાટિકાના શિક્ષક મિત્રોને તાલીમ આપવામાં આવી, જેમાં અમારા CRC મિત્રો જે તજજ્ઞશ્રીઓ અમને વર્ગખંડની અંદર બાળકોને કેવી રીતે અભ્યાસ કરાવવો, કેવી રીતે બાલવાટિકા અંતર્ગત તેમને કેવી રીતે ભણાવવું, અભ્યાસક્રમ કેવી રીતે બાળકોને શીખવાડવો તે વિશે અમને બહુ સરસ રીતે ઊંડાણથી સમજ આપવામાં આવી
અને તે માટે બાલવાટિકાની જે અધ્યયન નિષ્પત્તિઓ, તેની રૂપરેખા અને જે ધ્યેયો આપવામાં આવ્યા હતા, એ ધ્યેયો આધારે અમે બાળકોને વર્ગખંડની અંદર ખૂબ ઉત્સાહ રીતે અને બાળકોને આનંદમય શિક્ષણ કેવી રીતે આપી શકીએ તે વિશે સમજ આપી. હું અશ્વિન પઢિયાર, બીઆરસી કોર્ડિનેટર જંબુસર. આજરોજ જંબુસર તાલુકાના બીઆરસી ભવન ખાતે જંબુસર તાલુકાના તમામ શાળાઓમાંથી બાલવાટિકાના વર્ગ શિક્ષકોની તાલીમ રાખવામાં આવી હતી. જે તાલીમ વર્ગમાં બાળકોને ગુજરાત સરકારના નવા કોન્સેપ્ટ મુજબ પ્રાથમિક વિભાગમાં બાલવાટિકા વર્ગ ચાલુ કરવામાં આવેલ છે. તે વર્ગમાં કઈ રીતે ભણાવવા, કઈ રીતે એને સ્થિર કરવા અને બાળકોને આનંદિત, પ્રોત્સાહિત અને નવું જ્ઞાન આપવું તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. તે બદલ જંબુસર તાલુકા બીઆરસી ભવન ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરે છે. નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ દ્વારા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન વૃત્ત ઉપર વક્તૃત્વ સ્પર્ધા તેમજ નિબંધ લેખન સ્પર્ધા આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર NB પટેલ, આચાર્ય JP આર્ટ અને સાયન્સ કોલેજ ઉપસ્થિત રહી યુવા પ્રતિભાગીઓને ઉત્સાહિત કર્યા હતા. તેમજ ડોક્ટર નીતા પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર કૈલાશ ચૌધરી, NSS પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નરેન્દ્ર કાપડિયા, NSS પ્રોગ્રામ ઓફિસર જયપાલસિંહ મોરી, NCC પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નિલેશ ચૌહાણ, પ્રોફેસર JP કોલેજ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક વિજેતા પ્રતિભાગીઓને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી દ્વારા ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામ કાર્યક્રમ નહેરુ યુવા કેન્દ્ર તેમજ JP કોલેજના NSS તેમજ NCC સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવી નહેરુ યુવા કેન્દ્રના ઉપનિદેશક સુબ્રત ઘોષના માર્ગદર્શન હેઠળ સફળ બનાવ્યો હતો. ઇન્ટર આર્ટ્સ કોલેજમાં ઇન્ટર આર્ટ્સ પરીક્ષામાં 17મા ક્રમે પાસ થાય છે અને 1921માં પ્રથમ ક્રમાંકે અંગ્રેજી વિષય સાથે સ્નાતક થાય છે. હવે સૌથી યુવા વાઇસ ચાન્સેલર. વર્ષ 1924 ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી માટે સારો અને ખરાબ બંને સમય લઈને આવ્યો. જ્યાં તેઓ કલકત્તા હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રવેશ મેળવે છે, ત્યાં બીજી તરફ એમના પિતાનું અવસાન થાય છે અને वकील तरीके જ્યારે એ લોકો પ્રવેશ મેળવે છે ત્યારે સાથે સાથે પિતાનું પણ મૃત્યુ થાય છે. जा रहा है और विशेष तौर पे आज के इस जितने भी पार्टिसिपेंट्स होंगे इसमें से कई नए स्टूडेंट्स भी होंगे, तो मैं आप लोगों को जानकारी देना चाहता हूं कि नेहरू युवा केंद्र जो है ये भारत सरकार द्वारा संचालित एक ऑर्गेनाइजेशन है. सिर्फ जो है हम यूथ्स के लिए ही काम करते हैं, जिसमें 15 से लेके 29 साल के उम्र के जो भी हमारे यूथ्स हैं उनके लिए अलग अलग तरह की ट्रेनिंग प्रोग्राम, स्पोर्ट्स प्रोग्राम, कल्चरल एक्टिविटी, इस तरह की जो है हम सारे जो है विदाउट एनी चार्ज, कोई हम किसी से कोई पैसा नहीं लेते हैं, कोई चार्जेस नहीं है. अब आगे चल के हमारे जो है स्पोर्ट्स एक्टिविटी भी शुरू होंगे अगस्त महीने से. तो मोदी सर से मेरी पहले भी चर्चा हुई है. ફાળાની વિશેષ નોંધ લેવાય આજે આપણા વિદ્યાર્થીઓએ અહીંયા વક્તવ્યમાં જણાવ્યું. તો મારું એક નિવેદન છે કે આપણી આટલી મોટી કોલેજ, આટલા બધા વિદ્યાર્થીઓ અને પાર્ટિસિપન્ટની સંખ્યા ઓછી હોય અને અહીંયા આજના સમારંભમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપણી કોલેજના વિદ્યાર્થીઓની કમ્પેરિઝનમાં ઓછી કહેવાય, કેમ કે એનું કારણ છે કે વર્ગો પણ ચાલુ છે. એટલે મેક્સિમમ વિદ્યાર્થીઓ આવી વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અથવા બીજી પણ કોઈ પણ કો કરિક્યુલર એક્ટિવિટી આપણી કોલેજમાં થાય જ છે, એમાં મેક્સિમમ પાર્ટિસિપેશન થાય અને પોતાની આંતરિક શક્તિઓને ખીલવે, એ હેતુ છે આપણો. सुधा देवी से हुआ था. विवाह के पश्चात उनकी पत्नी का निधन होने के बाद उनके बालकों का लालन पालन उनकी पत्नी के बहन द्वारा किया गया था. उनके 5 बच्चे थे, जिसमें 2 लड़कियां तथा 2 लड़के थे. उन्होंने अपने जीवन का संपूर्ण लक्ष्य देश की सेवा में लगाया था. उन्होंने सदैव ही देश की सेवा के लिए, देश को एकता के लिए कई कदम उठाए. उन्होंने कई ગાયત્રી સ્કૂલ તવરા ખાતે ગૌરી વ્રતની ઉજવણી નિમિત્તે ગીત સહિત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાયત્રી સ્કૂલ તવરામાં ગૌરી વ્રત નિમિત્તે ગીત, ચિત્ર, મહેંદી સ્પર્ધા અને કેસ ગૂંથણ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાની નર્સરી વિભાગ તથા ધોરણ 1 થી 10ની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય તથા શિક્ષકગણે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નેત્રંગ 4 રસ્તા અને થવા ચેકપોસ્ટ ઉપરથી 2 કારમાંથી 4,27,220 નો વિદેશી દારૂનો જથ્થો પકડાયો. 2 લક્ઝરિયસ કાર, મોબાઈલો મળી કુલ 37,74,720 ના મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. 5 ખેપિયાઓને પોલીસે જેલ ભેગા કર્યા તો 4 ફરાર. અંકલેશ્વર જીઆરડીસીના માનવ મંદિર પાસેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. રોકડા અને સોના ચાંદીના ઘરેણાની ચોરી. તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરુદ્ધમાં ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન અપાયું. સમાન નાગરિક સંહિતાના કાયદાથી આદિવાસી સમાજના બંધારણીય અધિકારો પર ખતરો પેદા થવાની દહેશત વ્યક્ત કરાઈ. ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન કરવા સામે વિરોધ. નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત. માલસર અને અસા ગામ વચ્ચેના નર્મદા નદીના બ્રિજની ધારાસભ્ય અક્ષય પટેલે મુલાકાત લીધી. કામગીરીની સમીક્ષા કરી લોકાર્પણ માટે રજૂઆત. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.